ગણેશ વિસર્જન લઈને તળાવમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે ગણેશ વિસર્જનની તૈયારી શરૂ થઈ ગઈ છે। હજીરા બોટ પોઈન્ટ ઓવારા ખાતે રાધા કૃષ્ણ ગ્રુપ દ્વારા આ તૈયારીઓ જે છે શરૂ કરવામાં આવી છે। નાની મંગલ મૂર્તિથી લઈને મોટામાં મોટી ગણેશજીની પ્રતિમાઓનું થશે હવે વિસર્જન। જી હા, હજીરા બોટ પોઈન્ટ ઓવારા પર વિસર્જન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। વિસર્જન માટે 10 ક્રેન અને 10 ગેસ કટર મૂકવામાં આવ્યા છે। 600 થી વધુ સ્વયંસેવકો વિસર્જન દરમિયાન સેવામાં હાજર પણ રહેશે। ગણેશ આયોજકોને વહેલામાં વહેલી વિસર્જન માટે પ્રતિમાઓ લાવવા અપીલ કરવામાં આવી છે। ચાલુ વર્ષે અમે 2025માં જે ગણેશ વિસર્જન કરવા જઈ રહ્યા છે એમાં સ્થાનિક કંપનીઓના સાથ સહકારથી ટોટલ 12 મહાકાય ક્રેન, 600 થી 700 સ્વયંસેવકો અને 10 ફોર્કલિફ્ટ અને 10 સ્પેશિયલ ગેસ કટર, જે મોટી ગણેશ મૂર્તિ આવે છે તો મોટી ગણેશ મૂર્તિઓને જે કટિંગ માટે સ્પેશિયલ ગેસ કટર અમે રાખેલા છે।